નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે 4 ફેબ્રુઆરી એટલે એસએસસી જીડીનું પ્રથમ પેપર પૂરું થઈ ગયું છે. પ્રથમ પેપરથી આપણે શું જાણવા મળે કે પેપરની કેવી પેટર્ન થવાની છે, કે ટાઈપના દાખલામાં આપણે જાજી મહેનત કરવી જોઈએ, કેમાં આપણે ઓછી મહેનત કરવી જોઈએ. તમે શિફ્ટ 1 થી લઈને શિફ્ટ 3 એટલે કે પૂરા શિફ્ટનું તમે જોયું હોય તો પેપરની પેટર્ન બધામાં સેમ છે. એટલે કે તમે સરખું પેપર કરશો, સરખી પ્લાનિંગ કરશો તો તમે આરામથી આવડશે 110 120 માર્ક ઉપર જઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, જામનગર ડિફેન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજથી લઈને જ્યાં સુધી પેપર પૂરું ન થાય ત્યાં સુધી રોજ આપણે એક રાતે ગુજરાતીમાં વિડીયો આવશે, તો તે માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જામનગર ડિફેન્સ એકેડમીમાં જોડાવજો. તો આજના પેપરમાં તમે જુઓ તો સૌથી વધુ પેપર કામ અને મહેનતારાના પૂછાયેલા છે. 2-3 પ્રશ્ન ટ્રેન એટલે કે સમયાંતર અને ઝડપના પૂછાયેલા છે. રસા ગુસ્સાના પ્રશ્ન ઓછા છે, પરંતુ ઓય આવશે, કેમ કે 4-5 દિવસે શેપની પેટર્ન બદલાતી રહેતી હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે એવું નથી કે આ ટાઈપના પ્રશ્ન કરીને જવા, થોડું ઘણું આગળ પાછળ હશે, પરંતુ જીકેના પ્રશ્ન આ ટાઈપના જ હશે. તે માટે પૂરો વિડીયો જોજો. છેલ્લે આપણે જીકેના પ્રશ્ન પણ લીધેલા છે અને ગણિતના પ્રશ્ન આપણે કઈ રીતે સોલ્વ કરવા તેની સાથે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, શું આપેલું છે કે ભાઈ પી એકલો એક કાર્ય 16 દિવસમાં કરે છે. પી છે એકલો એક કાર્ય કેટલા દિવસમાં કરે છે? 16 દિવસમાં. એટલે કે શું? પી છે એ એક કાર્ય 16 દિવસમાં પૂરું કરે છે. અને શું આપેલું છે? તથા ક્યુ એકલો તે જ કાર્ય 20 દિવસમાં કરે છે. ક્યુ તે જ કાર્ય 20 દિવસમાં કરે છે. કેટલા દિવસમાં કરે છે? 20. તો બેટા સૌથી પહેલા આ ટાઈપનો પ્રશ્ન પૂછાયેલો હોય તો આમનો લસા લેવાનો. શું લેવાનું? લસા. લસા લેતા તમને આવડતું જ હશે. ન આવડતું હોય તો તમે બહુ મોડું થઈ ગયું છે હવે એસએસસી જીડીમાં, એટલે લસા તો ફટોફટ થવો જોઈએ. 16 અને 20 નો લસા 80 આવશે વિદ્યાર્થી મિત્રો. કેટલો આવશે? 80. ન આવડે તો 4 થી જોડો, ચોકે ચોકે 16, 4 × 20, 4 × 4, 5 × 5, 4 × 20 14, 80. તો 80 આવશે. હવે 16 ને 80 બનવા માટે કેટલા ગુણવા પડે? 16 × 80. અને q ને 80 બનવા માટે કેટલા ગુણવા પડે? 20 ને 80 બનવા માટે કેટલા ગણવા પડે બેટા? 20 ને 80 બનવા પડે. 20 ચોકું 80. હવે શું આપ્યું છે? પ્રશ્ન જુઓ તો ભાઈ p અને q બે ભેગું કામ કરે છે, પરંતુ q કામ પૂરું થવાના હતા ને એના 7 દિવસ પહેલા એ કામ મૂકી દે છે. હવે આમાં આવા જ પ્રશ્ન હશે, 7 દિવસ પહેલા મૂકશે અથવા છેલ્લે સુધી કામ કર્યું હશે અથવા બે ભેગા મળીને પહેલા 3 દી કામ કર્યું હશે. તો આ માટે તમારે કાંઈ નથી કરવાનું. સૌથી પહેલા લસા લઈ લીધું. હવે b 7 દિવસ પહેલા કામ મૂકે છે, એટલે b એક દિવસનું કામ કેટલું કરે છે? 4 યુનિટ જેટલું કરે છે. b એક દિવસનું કામ કેટલું કરે છે? 4 યુનિટ જેટલું કરે છે. તો b 7 દિવસનું કામ કેટલું કરશે? 4 × 7, 7 × 28. એ 7 દિવસ કામ કરે ને તો 7 × 28 કામ થાય. હવે b એ પહેલા મૂક્યું, b એ પહેલા મૂક્યું. હવે b એ પહેલા મૂક્યું એનો મતલબ એવો છે કે એ 28 કામ પર એને કરવા પડે. b એ પહેલા મૂક્યું એટલે એ 28 કામ પર એને કરવા પડે. એટલે શું કરવાનું? 80 માં તમે 28 ઉમેરશો તો આવશે 80 માં 28 ઉમેરશો તો આવશે 108. 108 એટલું ક્લિયર બેટા? અને આ બે ભેગા થઈ કેટલું કામ કરે છે? 9 દિવસનું. તો 108 ને તમે 9 થી ભાંગશો તો જવાબ આવશે 12 નવા 108. જવાબ આવશે 12 દિવસમાં પૂરું કરશે. વિદ્યાર્થી મિત્રો, કાંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, અને વધુ ડાઉટ હોય તો જામનગર ડિફેન્સ એકેડમીમાં આવજો, તો અમે તમને સોલ્વ કરાવશું. પણ ઘણી બધી વસ્તુ એવી છે કે હવે સમય જતો રહ્યો છે. તો હવે સમય જતો ન રહે કે માટે રેલવે ગ્રુપ ડી ની નવી ભરતી માટે ક્લાસ ચાલુ થઈ ગયા છે. 10 તારીખે નવી બેન્ચ ચાલુ થવાની છે. ઇન્ડિયન આર્મીની નવી બેન્ચ 10 તારીખે ચાલુ થવાની છે. અને અત્યારે ગુજરાતમાં એક જ વસ્તુ હાલે છે, ખાખી. તો એની પણ 10 તારીખે બેન્ચ નવી ચાલુ થવાની છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધી શું કીધું છે? ભાઈ અમિત પોતાની મોટરસાઇકલ કેટલાની? 24,000 માં વેચે છે. કેટલામાં વેચે છે? 24,000 માં વેચે છે. હવે 24,000 માં વેચે છે તો શું થાય છે? 24,000 માં વેચે છે ત્યારે એને 20% નુકસાન થાય છે. એટલે કોઈ પણ વસ્તુ છે
એ કેટલા ટકા હોય છે? તો તમે કહેશો કોઈ પણ વસ્તુ મૂળ કિંમત 100% છે, એટલે નુકસાન થયેલે કેટલા ટકા છે? તમે એમ કહેશો નુકસાન થઈ એટલે કે 20% ઓછી મળી એને કેટલી મળી? 80% મળી. આ કે ના, એટલે એ મતલબ તમને ઇનડાયરેક્ટલી એવું આપેલું છે કે ભાઈ 24,000 એ 80% તો 35,000 કેટલા ટકા? હવે આને તમે બે રીતે શોધી શકો છો. ઘણા બધા શું કરશે, પહેલા 100% મેળવશે અને 100%માં પાછી ટકાવારી શોધશે. એ થોડું થઈ જાય લાંબુ. હવે લાભ મેળવવાનો છે તો તમે મને કહેશો લાભ ક્યારે મળે? તો લાભ હંમેશા 100% ઉપર મળે. લાભ હંમેશા 100% ઉપર મળે. એટલે કે ધારો કે મને જવાબ મારો 101 આવ્યો હોય તો કેટલા ટકા લાભ થયું? 1%. 120 આવ્યો હોય તો મને લાભ કેટલો થયું? 20%. મારો જવાબ 90 આવ્યો હોય તો શું થાય? 10% ખોટ થાય. આટલું હંમેશા યાદ રાખવાનું. આપણી મૂળ કિંમતથી જવાબ જેટલો વધુ આવે એટલો લાભ, જેટલો ઓછો આવે એટલી ખોટ. આટલું ક્લિયર? તો સિમ્પલ છે આમાં ત્રિરાશિ. ચોકડી ગુણાકાર કરો એટલે કે ભાઈ 35,000 ગુણ્યા 80 છેદમાં 24,000. આ બિંદુ ક્યુ, આ બિંદુ ક્યુ, આ બિંદુ ક્યુ. 8 તેરી 24 અને તમે 350 ને 3 થી 500 એટલે 11 તેરી 33. કેટલા વૈતા? 2 ઉપર ઉતરે 0. 11 સર 3 સર 18 પોઈન્ટ એટલે 2 એટલે કે 16 પોઈન્ટ સમથિંગ. કોઈ ઓપ્શન છે પેલું જોઈ લેવાનું. હા, ઓપ્શન ડી. પછી બહુ જાજુ નહીં જવાનું વિદ્યાર્થી મિત્રો. એસએસસી જીડી માં એક જ સેકન્ડ આપણા માટે કિંમતી છે, એટલે કોઈ દી પણ દાખલો પૂરો કરવાનો જવાનું નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધી એના પછીનો આપણો પ્રશ્ન છે કે એક ઘરનું કુલ પૃષ્ઠ ક્ષેત્ર, એક ઘરનું કુલ પૃષ્ઠ ક્ષેત્ર શોધો કે તેનું આયતન. આયતન એટલે શું થયું? ઘન, લંબચોરસ. આયતન એટલે લંબ અથવા એનો ક્યુબ પણ તમે કહી શકો છો. વોલ્યુમ પણ ઘણી વાર કહેતા હોઈશું અને ઘનફળ કહેતા હોઈશું. બરાબર છે? તો આપણે તમને ખબર છે લંબ આયતન એટલે કે ક્યુબોઇડ. ક્યુબોઇડ એટલે શું થાય? ગુજરાતીમાં આપણે બે વસ્તુ આવે છે. એક આવે છે ક્યુબ, જેની બધી બાજુ સરખી હોય. આ કે ના સમઘન કહી. શું કહી? સમઘન. અને બીજું શું આવે છે? જેની બધી બાજુ સરખી ન હોય. વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને મને કહેજો અને શું કહી છે આપણે. તો તમને શું આપેલું છે? સમઘન આપેલા છે, જે 64 સેમી છે. એટલે કે સીધી વસ્તુ છે. a ક્યુબ બરાબર 64 સેમી ક્યુબ આપ્યા છે. પેપરમાં દાખલો સ્પીડમાં થવો જોઈએ. ફોર્મ્યુલા લખી ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. એટલે a બરાબર શું થાય? સીધી વસ્તુ તેનો ઘન 64 થશે. a બરાબર 4. આગે ના. હવે કુલ ઘનનું કુલ પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ શું છે? 6a². શું છે ફોર્મ્યુલા? 6a² એટલે 6 ગુણ્યા 4 નો વર્ગ એટલે કે 16 96 જવાબ આવે 96 સેમી ક્યુબ. સોરી સેમી સ્ક્વેર, કેમ કે વર્ગમાં છે. જવાબ આવશે 96 સેમી સ્ક્વેર. કોઈ ડાઉટ હોય તો મને પ્રશ્ન પૂછી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો કઈ બી વસ્તુ હોય તો અમે સી જાણીએ કોમેન્ટ કરજો. એ 10 દિવસમાં એક કામ કરી શકે છે, બી તે જ કામ 15 દિવસમાં કરે છે, અને એક સાથે કામ કરે તો વધારાનું કેટલું અંશ હશે? ઓકે, કાંઈ વાંધો નહીં. મેં હમણાં જ વાત કરી. પહેલું કામ શું કરવાનું? એ કેટલા દિવસમાં કામ કરે છે? 10 દિવસમાં. બી કેટલા દિવસમાં કામ કરે છે? 15 દિવસમાં. 10 અને 15 નો શું લઈ લ્યો? લસા. 10 અને 15 નો શું લઈ લ્યો? લસા. 5 થયા છે. 5 દુ 10, 5 તેરી 15, 2 3. હંમેશા ગુણાકાર 5 ને 2 નો સાથે કરવાનો. હંમેશા ગુણાકાર 5 ને 2 નો સાથે કરવાનો. 5 દુ 10 તેરી 30. બરાબર છે? આને 30 બનાવવા માટે 10 ને 30 બનાવવા માટે 3 વડે ગુણવું પડે. 10 ને 30 બનાવવા માટે 3 વડે ગુણવું પડે અને 15 ને 30 બનાવવા માટે 2 વડે ગુણવું પડે. બે સાથે ભેગીને કામ કરે ને કુલ કામ કેટલું થયું? 5 યુનિટ જેટલું કામ થયું. એક કામ 3 યુનિટ જેટલું કામ કરે, બી એક કામ 2 યુનિટ જેટલું કામ કરે, કુલ કામ 5 યુનિટ જેટલું થયું. તો વિદ્યાર્થી મિત્રો હવે શું કીધું? જો કે 5 દિવસ એક સાથે કામ કરે છે એટલે 5 દિવસ એક દિવસનું કામ 5, તો 5 દિવસનું કામ કેટલું? 25. હવે કામ કેટલું બાકી રહ્યું? કુલ 30 છે, આવ્યું 25 એટલે કામ બાકી કેટલું રહ્યું? 5. કામ બાકી કેટલું રહ્યું? 5 એટલે કુલ કામ કેટલું છે? 30.
5 6 30 એટલે કેટલો અંશ બાકી રહેશે? 1/6 ભાગનું કામ બાકી રહેશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? 1/6 ભાગનું કામ બાકી રહેશે. કઈ બી ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરજો. કોમેન્ટ તમારા માટે ખુલ્લી છે. તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આમાં પણ કઈ ડાઉટ હોય તો અમને કહેજો. શું કીધું? એક કોલેજમાં છોકરાઓ અને છોકરીઓ એટલે કે દીકરાનો અનુપાત કેટલો આપ્યો છે? 6:4. હવે જ્યારે અનુપાત ના આપ્યો તો ઘણા બધા વિદ્યાર્થી ગભરાય છે. કાંઈ નહીં ભાઈ, શું કીધું છે? 6 આપ્યો છે, 20% વધારો, 20% ને શું થયા? 120. મેં હમણાં જ વાત કરી, વધારો એટલે 120. કુલ કેટલા છે? 6 ને 2 13. 6 ને 7 13. કીનું શોધવાનું? 6 નું. ક્લિયર? એને છેદમાં કેટલું છે? 10% વધારો એટલે કે 110. 110%. બરાબર ને? ઓકે. ઘણા એમ કે છે 100 સેટમાં 100 રખવા પડે. રખો ન રખો તો ચાલે. કેમ? ઉપરની જે કેન્સલ જ થઈ જવાના છે. અને 7 ના છેદમાં 13. આ 13 પણ કેન્સલ. આ મીંડું પણ કેન્સલ. 12 72 અને 11 77. એટલો ઈઝી પ્રશ્ન પૂછેલો છે. આમાં ટકાવારી અને અનુપાતનો બેનો કન્સેપ્ટ ભેગો છે. એટલે આવા ટાઈપના પ્રશ્ન તમને એસએસસી જીડીમાં પૂછાઈ શકે છે. અને આ પૂછાયેલો પ્રશ્ન છે. આજે લીધેલો પ્રશ્ન આપણે લીધેલો છે. જો કોઈ સંખ્યામાં કેટલા ઉમેરવા જોઈએ તે આનો 5 6 4 અને 3 થી પૂર્ણ વિભાજિત થઈ જાય. હવે પૂર્ણ વિભાજિત થાય ત્યારે હંમેશા શું લેવાનું? લસા લેવાનું. તો આપણે તમે 5 6 4 નો લસા લ્યો. હવે ઘણા કહે છે 3 ભૂલી ગયા. નહીં, 3 ની અંદર તો 6 આવી જાય એટલે 6 નો 3 લખવાની જરૂર નથી. કઈ નહીં. 5 2 થી 8 છે 5 3 2 2 3 5. હવે શું થઈ ગયું? અવિભાજ્ય સંખ્યા રીતે એટલે ડાયરેક્ટ આવી જશે. હંમેશા કીધું 5 ને 2 ભેગા કરો. 5 દુ 10 3 દુ 60 એટલે જવાબ આવશે 60. આટલું ક્લિયર? આમાં કઈ ડાઉટ છે? ઓકે. તો મને લસા મળ્યો 60. એટલે બીજું કહે એટલે 60 લસા મળ્યો એટલે આને તમારે 60 થી ભાંગવાના. આને તમે 60 થી ભાંગો એટલે જેટલો છે જેટલાને આપણે ભાંગવા માટે કેટલી સંખ્યા ઘટકે છે એ આપણે એમાં ઉમેરવી પડે. સમજાય મારી વાત? ઓકે. તો આને તમે 60 થી ભાંગો. ઘણા બધા ચાલુ કરે. કાઈ નહીં. 60 60 36 6 7 42 60 36 સીધે સીધું 360 કરો દીકરો. હે ને? આમાં વધશે 5, આમાં વધશે 2, ઉપરથી ઉતાર્યો 7 કરો. 6 ચોક 24 6 ચોક 24 6 50 30 અને 6 50 30. ઓકે. 6 50 30 એટલે 300. એનો મતલબ એવો થયો કે આને ભાંગવું હોય તો અહીંયા 257 ની જગ્યાએ 300 આવવા જોઈએ. અને ભાંગવા માટે 257 ની જગ્યાએ શું આવવા જોઈએ? 300. પણ એવા કેટલા? 257. કેટલા ઘટે છે ભાઈ? 43 ને ઉમેરવું પડે. બસ એવું કહે છે. કેટલા ઘટે છે? ઉમેરવું પડે. 43 કાઢવા પડે તો 17. જોજો આ બે વસ્તુમાં ડિફરન્સ છે. 43 ઉમેરો તો ભંગાઈ જશે. અને કેટલા વધુ છે તો એ કાઢવા પડે. તો આ ભાંગવા માટે 6 ચોક 24 તો અહીં તમે કહેશો 240 તો 7 ને 17 તો 17 શેષ વધુ છે. તો કાઢવા કેટલા પડે? 17. પરીક્ષામાં પ્રશ્ન બીજી રીતે પૂછાય કે બાબા કેટલા કાઢવા પડશે તો 17. કેટલા ઉમેરવા જોઈએ તો 43 ઉમેરું ત્યારે 300 થશે. આ બે વચ્ચેનો ડિફરન્સ બધાને સમજાઈ જવો જોઈએ. કઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો. કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. આગળ વધી શું કીધું છે? 360 ના સાદા વ્યાજે વાર્ષિક 5% નો દર 72 છે. આ તો બહુ ઈઝી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. શું છે? આપણે ફોર્મ્યુલા છે કે I = PRN ના છેદમાં 100. હવે તમને સમય પૂછ્યો છે n ને તમે કરતા બનાવો તો I * 100 ના છેદમાં PR. બરાબર છે? I શું છે આપણી પાસે? I કોઈ છે આપણે શું આ ફોર્મ્યુલા છે n = I * 100 ના છેદમાં PR. I શું છે ભાઈ? I આપણે આપેલું છે જો 360 ના સાદા વ્યાજે વાર્ષિક દર 72 થવા માટે એટલે હું થયું I બરાબર તમારો શું થયો 72 ગુણ્યા 100. P શું થયું? 360 રૂપિયા P આપેલું છે વિદ્યાર્થી મિત્રો. અને R શું આપેલું છે? R આપેલું છે 5% એટલે છે 5. સેટ ઉદાહરણ સીધે સીધી વસ્તુ છે. 36 દુ 72 5 દુ 10 2 દુ 4 વર્ષ થવા જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? કાઈ ડાઉટ હોય તો અમે બેઠા છીએ અને આ ટાઈપ એટલે ફટોફટ થવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ વધી શું આપેલો છે? ABC બિઝનેસ શરૂ કરતા અનુક્રમે 14000 18000 અને 24000 રોકાણ છે.
તો આને તમે જેમમાં ફેરવી દો. હું શું કરું છું, એ જેમ બી જેમ સી, એ જેમ બી જેમ સી કરો એટલે તને તન મીંડા ગયા, આ તને તન મીંડા ગયા. તને તન બેટરી સંખ્યા છે બધાને હું 2 વડે ભાંગી નાખું એટલે આને 2 વડે ભાંગો એટલે 7, આને 2 વડે ભાંગો એટલે 9, આને 2 વડે ભાંગો એટલે 12. આટલું ક્લિયર? ઓકે. કુલ તમારે કેટલા છે? 25,480. એટલે મારી કુલ કિંમત છે 25,480. આનો તમે સરવાળો કરો તો 28 આવશે. આને તમે 28 વડે ભાગશો એટલે આવશે 910. આને તમે 28 વડે આગળ ભાગશો એટલે આનો આવશે 910. અને 910 ને તમે એને કેટલા મળે તો 910 ગુણ્યા 7, બીને કેટલા મળે 910 ગુણ્યા 9, બરાબર છે? 0 0 9 7 1 7 9 7 63 એટલે એને મળે 6370. આને કેટલા મળે 0 9 9 9 81 એટલે 8190. આ બેનો સરવાળો કેમ કે અહીંયા તમે શું કીધું છે, એ અને બી ને કેટલા મળશે? ખાલી એ પૂછ્યું તો જવાબ આ આવે, ખાલી બી પૂછ્યું તો જવાબ આ આવે, ખાલી સી પૂછ્યું તો 12 ગુણ્યા 910 કરે. અને એ અને બી બેનું પૂછ્યું તો બેનો શું કરવાનો? સરવાળો. તો આનો સરવાળો તમે કરશો તો 14560. જવાબ સી. વિદ્યાર્થી મિત્રો, ઉતાવળમાં ફટોફટ એ લખી ન આવી જતા, બરાબર? આ ટાઈપના દાખલા 2-3 વાર પૂછાઈ ગયેલા છે અને આજે પણ પૂછાયો છે. 2-3 શીટમાં પૂછાયેલા પ્રશ્ન છે. આજે અમે વિદ્યાર્થીને ફોન કરીને અલગ અલગ વિદ્યાર્થીને ફોન કરીને ક્વેશ્ચન લીધેલા છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આગળ વધી હવે શું કીધું છે કે ભાઈ એક કથન આપેલું છે. આ ટાઈપના પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે કે ભાઈ બધાય કપડાં ફૂલ છે. એટલે શું કહેવા માંગે છે કે જેટલા પણ કપડાં છે ને એ ફૂલ છે, પણ ફૂલ બધે કપડાં નથી. આ બે વચ્ચેનું સેન્ટરમાં બહુ ડિફરન્સ છે. બધાય કપડાં, ધારો કે કપડાં છે એ શું છે? ફૂલ છે. એટલે આને તમે બીજી રીતે વિચારો ને કે ભાઈ અમુક ફૂલ કપડાં છે. સમજાય છે? બધા ફૂલ કપડાં નથી, કેમ કે અહીંયા કોઈ વસ્તુ છે ફૂલ છે પણ કપડાં નથી. અહીંયા છે કપડાં પણ છે અને ફૂલ પણ છે. પછીનું સેન્ટેન્સ છે પૂછે થોડા ફૂલ, એટલે આમાંથી કોઈ પણ જગ્યાએ તમે થોડા ફૂલને શું લઈ લ્યો? શાકભાજી. થોડા ફૂલ શું છે? શાકભાજી છે. બીજા શબ્દમાં વાત કરો કે ખોરાક ફૂલ શાકભાજી છે, અમુક શાકભાજી ફૂલ છે. આ બે વચ્ચે તમે કન્ફર્મમાં વિચારો તો શું થયું? કેટલા ફૂલ કપડાં છે? જો તમે કેટલા ફૂલ છે કપડાં છે? હા, એટલે પહેલું કથન શું થયું? સાચું. કુછ શાકભાજી એટલે અમુક શાકભાજી છે ફૂલ છે. જો અમુક આ જે અમુક શાકભાજી છે આ તો ફૂલ છે. હા, તો બીજું કથન એ સાચું થયું. હવે એવો કે ઓપ્શન છે તેમાં બે કથન, બે અને કથન પહેલું અને કથન બીજું બે અનુસરે છે. હા, ઓપ્શન એ. તો જવાબ આવશે એ. ઓપ્શન એ, બે કથન સાચા છે. વિદ્યાર્થી મિત્રો, આ તમે મને કોમેન્ટ કરજો આનો જવાબ કે શું આવે છે, બરાબર? તમારી રીતે સોલ્વ કરજો, કેમ કે આ ટાઈપના પ્રશ્ન હશે અને આ ટાઈપના પ્રશ્નો લેવાના જ છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધી તો હવે આ ટાઈપના પ્રશ્નો તો આવડી જવા જોઈએ. આમાં બહુ ટાઈમ વેસ્ટ ન થવો જોઈએ કે ભાઈ દાંત કાપ